જય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ગણિત. અત્યાર સુધી આપણે 5 ચેપ્ટર જે છે એ ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 1 જે છે એમાં આપણે ગણની વાત કરેલી હતી. ચેપ્ટર નંબર 2 છે એના બે પાર્ટ પડે છે. એક છે એ છે સંબંધ અને બીજો છે એ છે વિધેય. બરાબર, તો એમાં સંબંધ અને વિધેયની વાત કરેલી. ચેપ્ટર નંબર 3 છે ત્રિકોણમિતીય વિધેયો. બરાબર, એટલે કે જે ત્રિકોણમિતીય 6 વિધેયો છે એના અલગ અલગ પ્રકારના જે સૂત્રો, એમની વચ્ચેના જે સંબંધો છે એ, બરાબર, જેમ કે sin ને cos માં કન્વર્ટ કરી શકાય, cos ને tan માં કન્વર્ટ કરી શકાય. આવી રીતે જે વિશિષ્ટ પ્રકારના જે એમની વચ્ચેના સંબંધો છે એમની વિશે વાત કરેલી હતી. ચેપ્ટર નંબર 4 છે એ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં મિત્રો આપણે શું કરેલું હતું તો કે p ઓફ k એ લીધું હતું. બરાબર, k+1 માટે સૌથી પહેલા એના મુખ્ય 3 સ્ટેપ હતા. k+1, પછી તો કે k, અને ત્રીજું સ્ટેપ છે એ છે k+1. તો આ ત્રણેય સ્ટેપ છે એની મદદથી આપણે આપણું ચેપ્ટર નંબર 4 ભણ્યા. એની પછી સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. બરાબર, ચેપ્ટર નંબર 5 એ હતું સંકર સંખ્યા, i વાળો પદ. બરાબર, જેમાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને ભેગા છે અને એક આખી સંકર સંખ્યા બનાવે છે. એની વિશે પણ વાત કરી. આજે જે ભણવું છે એ છે સુરેખ અસમતાઓ. મિત્રો, ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતાઓ. બરાબર, ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. હવે તમને એમ થાય કે સર અસમતાનો મીનિંગ શું છે? તો કે અત્યાર સુધી જે છે આપણે ઘણા બધા, એટલે કે એક ચલ બહુપદી ભણી ગયા, દ્વિચલ એટલે કે બે ચલ વાળી બહુપદીઓ ભણી ગયા. એ બહુપદી બધી છે એને ઇક્વલ ટુ કંઈક આપી દીધેલું હતું. સમથિંગ વાત કરીએ કે ભાઈ 2x + 3y = 10. આ રીતની કોઈ પણ એક બહુપદી આપી દીધેલી છે. બરાબર, આમાં તમે કોઈ પણ કિંમત મૂકો છો. બરાબર, એટલે કે જો અહીંયા આગળ x બરાબર તમે 2 લઈ લો અને y બરાબર તમે 2 લઈ લો, તો x બરાબર 2 મૂકો તો 4 મળે છે, y બરાબર પણ 2 મૂકો છો તો 3 દુ અને 6 બને છે. તો જો મિત્રો આ જે થઈ ગયું ને, બરાબર, એ થઈ ગયું સમતા છે. એટલે કે જે નું સાદુરૂપ કંઈક મળે છે. પરંતુ તમને અહીંયા આગળ થોડો ઘણો ચેન્જ કરવામાં આવે, એટલે કે અહીંયાથી જુઓ સમીકરણ એનું એ જ છે, પરંતુ અહીંયા આગળ હું જો 11 કરી દઉં, જુઓ જોઈએ તો પણ આનું છે તમને સાદુરૂપ મળી જાય છે. બરાબર, કઈ રીતે? તો કે જો 3 છે, બરાબર, ને આગળ y બરાબર 3 લઉં અને x બરાબર 1 લઉં, 3 તેરી 9, 9 ને 2 11. આવું તમને સાદુરૂપ મળે છે. પરંતુ હવે તમે જોઈ શકો છો આનું જે છે એ તમને આપણે એવું વિચારીએ કે આની ઇક્વલ ટુ મળતું નથી. શું કામ? તો કે આપણે ઈ સમતા નથી જોવાની. આપણે ચેપ્ટરનું નામ છે એ છે સુરેખ અસમતાઓ. બરાબર, એટલે કે આની ઇક્વલ ટુ તમને કંઈ 0 મળતું, સોરી, આની ઇક્વલ ટુ કંઈ મળતું નથી, પરંતુ એ કંઈ લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આ છે એ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર, જો આ બધી જ નિશાનીઓ છે એમને નામ સહિત તમને આવડે છે. બરાબર, તો હવે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ.
આ બધી નિશાનીઓ છે, એના નામ છે. હવે કોઈ પણ સમીકરણ છે એમાં આ ચારેય નિશાનીઓ જે તમને લોકોને અહીં આગળ લખેલી છે, બરાબર, એ ચારેય નિશાનીઓનું ઉપયોગ થતો હોય, આ ચારેય નિશાનીઓ છે, બરાબર, એનો ઉપયોગ થતો હોય અને આ નિશાનીઓની મદદથી તમને લોકોને જે કાંઈ સમીકરણ આપ્યું એનું સાદું રૂપ આપવાનું કે અથવા તો એવું સમીકરણ જે બને છે તો એને આપણે સુરેખ અસમતાઓ કહીશું, બરાબર, કે જેનો છે ઉકેલ તમને લોકોને અહીંયા આગળ સમીકરણ તમે સોલ્વ કરો તો મળતો નથી, પછી તે એકચલ હોય, દ્વિચલ હોય, બરાબર, અને એની ઇક્વલ ટુ કંઈ પણ આપી દીધેલું હોય, પણ અહીંયા ઇક્વલ ટુ ને પણ લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ ઓર ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ પ્રકારની નિશાનીઓનો ઉપયોગ થાય છે. હવે તમને એમ થાય કે સર આ જે છે નિશાનીઓ, બરાબર, એનું કોઈ રિયલ ઉદાહરણ, તો કે તમારી ક્લાસમાં જે છે, સપોઝ તમે ધારો કે તમારો કોઈ પણ ક્લાસ છે, એ ક્લાસમાં 60 કે 70 છોકરાઓની ક્ષમતા છે, તો હું એમ એક વાક્ય કહું કે ભાઈ તમારા ક્લાસમાં 70 છોકરાઓની ક્ષમતા ધરાવતો જે તમારો ક્લાસ છે, તો તમે જો એ ક્લાસ હશે તો શું કહો, તો કે ઇક્વલ ટુ કહો. પરંતુ જો તમારા ક્લાસમાં 70 કરતા ઓછી ક્ષમતા હોય કે ભાઈ એમાં 70 નહીં છે, 50 જ છોકરાઓ જે છે એ સમાવી શકાય છે, તો તમે શું કહો, તો કે અમારો ક્લાસ છે 50 થી વધારે એક પણ બાળક છે કે છોકરાઓ છે, બરાબર, એને સમાવી શકતો નથી. અથવા તો તમારો ક્લાસ જો વધારે મોટો હોય, બરાબર, તો તમે શું કહો કે સર 70 નહીં, અમારા ક્લાસમાં જે છે એ 80 ની ક્ષમતા પણ ધરાવે છે, એટલે કે 80 તમે કીધું 70 કરતા વધી ગયું છે, બરાબર. તો એમાં લેસ ધેન અને ગ્રેટર ધેન તમને બંનેનો ઉપયોગ આવતો હતો, એ રીતનું તમને કીધેલું છે. તો કે આનો ઉપયોગ જે છે એ ઘણી બધી જગ્યાએ થાય, જેમ કે આ ગણિતમાં તો આપણે કરીએ છીએ, વિજ્ઞાનમાં પણ, અર્થશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર, તેમજ કોઈ પણ સમીકરણો છે તેની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો, બરાબર, ધોરણ 12 માં જે છે એ ચેપ્ટર નંબર 6 આપણે ભણીશું, જેમાં આપણે એકલી આની જ ચર્ચા કરવાની છે કે મહત્તમ કોઈ પણ સમીકરણ આપ્યું છે તમને, એની મહત્તમ કિંમતો, ન્યૂનતમ કિંમતો, બરાબર, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, આવા પ્રકારની કિંમતો આપણે મેળવશું. તો ત્યાં આગળ જે છે એ આ સુરેખ અસમતાઓનો ઉપયોગ થાય છે. હવે કેટલું એક ઉદાહરણ લઈએ. કે ભાઈ એક છોકરો છે, બરાબર, એ 200 રૂપિયા લઈ, ધ્યાનથી ઉદાહરણ જોજો, બરાબર, કારણ કે સુરેખ અસમતાઓ સમજાઈ જશે આ ઉદાહરણ પરથી. એક છોકરો છે એ 200 રૂપિયા લઈ અને ચોખા લેવા જાય છે. શું લેવા જાય છે, તો કે ચોખા લેવા જાય છે. હવે ચોખાના 1 કિલોનો ભાવ, ચોખાના 1 કિલોનો ભાવ 30 રૂપિયા છે, બરાબર. અથવા તો એમ કહી શકીએ કે ચોખાના જે છે 1 કિલોના જ પેકિંગ છે અને એક પેકિંગની કિંમત કેટલા રૂપિયા છે, તો કે 30 રૂપિયા છે. તો હવે આ ભાઈ છે એને લાવવાના ચોખા છે, બીજું કઈ વસ્તુ લાવવાની નથી. બજારમાં જાય તો વસ્તુ લેવા જાય, એની માટે ચોકલેટ કે એવું કંઈ પણ લાવવાની છૂટ નથી, બરાબર. માત્ર ચોખા સિવાય કંઈ પણ વસ્તુ આવવું જોઈએ નહીં 200 રૂપિયામાં. તો મિત્રો તમે વિચારો તો કે ભાઈ ચોખાના 1 કિલોના ભાવ 30 રૂપિયા છે, તો હું આને 30x કહી શકું, બરાબર, કે x ની કિંમત, x શું છે, તો કે કિલોનો ભાવ છે, બરાબર. અહીંયા આગળ x ની જગ્યાએ હું કિંમત મૂકતો જઈશ, બરાબર, અને એને ગુણ્યા હું 30 કરું તો મને ખ્યાલ આવે કે ભાઈ એની 1 કિલોની કિંમત કેટલી, 2 કિલોની કિંમત કેટલી થાય. એવી જ રીતે મારી પાસે ટોટલ કેટલા રૂપિયા છે, તો કે 200. 200 થી 1 રૂપિયો પણ વધારે ખર્ચવાનો છે નહીં. તો શું આવે,
તો કે 200 થી ઓછી કિંમતમાં લાવવાના છે. હવે જુઓ તમે અહીંયા આગળ 30 ગુણ્યા ગમે એટલું કરો તમે, જવાબ તમને 200 ક્યારેય મળશે નહીં, બરાબર? કારણ કે તમે 30 છે એને ગુણ્યા 7 કરો, 3 સત્તા ને 21 એટલે કે 210 એ વધી જાય. તો ઓછામાં ઓછું કેટલું આવે? તો કે 6 કિલો આવે. 30 ગુણ્યા 6 કરીશ, બરાબર? એટલે કે મને 180 રૂપિયાનું મળે. એટલે કે 6 કિલો ચોખા 200 રૂપિયામાં 200 રૂપિયાની અંદર આવશે. 200 રૂપિયામાં તો હજી વાત કરી નથી. અને મિત્રો પહેલા જ કીધું કે ચોખાના પેકિંગ કિલો વાળા જ છે, બરાબર? એટલે કે પછી બીજું કાંઈ વધારે નથી લેવાનું એમાં. ચોખાના પેકિંગ કેટલા છે? તો કે કિલો વાળા છે, છૂટક ચોખા અવેલેબલ નથી. તો જો મિત્રો એનું સમીકરણ કયું થાય? તો કે 30x < 200, બરાબર? જ્યાં અહીંયા આગળ x બરાબર તમે છે ઈ 1 2 3 4 5 અને 6 સુધી લઈ શકો છો. 7 લ્યો તો આ સમીકરણ જે છે ઈ મિથ્યા સાબિત થાય, એટલે કે ખોટું સાબિત થાય. શા માટે? તો કે જો 30 ગુણ્યા 7 કરો તો જવાબ આવે 210, બરાબર? તો 210 છે 200 કરતા મોટા છે, નાના નથી. ખ્યાલ આવી ગયો? તો આવા પ્રકારના જે છે એ કૂટ પ્રશ્નો આપણે ગણવાના રહેશે. એટલે કે આ સમીકરણ જે છે એમાં સમતા દર્શાવાતી નથી, એટલે કે આ રીતનું જે છે એ શું કહી શકાય? તો કે ઈ સુરેખ અસમતાઓ છે. ખ્યાલ આવી ગયો? આવી પ્રકારના તમે કોઈ પણ ઉદાહરણો જે છે એ તમારી જાતે પણ બનાવી શકો છો. એટલે કે આની મદદથી મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની, જો એક મિત્રો નોટેશન લખું છું, નોંધ લખું છું, બરાબર? બુકમાં તમે ચેપ્ટર શરૂ કરો ત્યારે લખી નાખજો કે બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલીઓ શું છે? બેઝિક પદાવલી એટલે કે 2x 3y 2x 3y છે. એવી કોઈ પણ બેઝિક પદાવલી છે એની માટેની વાત કરેલી છે કે બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલીઓ વચ્ચે less than, greater than, less than or equal to, or greater or equal to no. જેવો સંબંધ જે ધરાવે છે તો તે અસમતા એટલે કે અસમતાઓ રચે છે. ખ્યાલ આવી ગયો? જો મિત્રો બે વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈ લઈએ કે પછી બેઝિક પદાવલીઓ લઈ લઈએ, એમની વચ્ચે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવેલો હોય તો તે અસમતાઓ શું છે? તો કે અસમતાઓ રચે છે. એટલે કે એનો પ્રોપર જવાબ, એટલે કે સિમ્પલ, અને તમારે યાદ રાખવું હોય તો ખાલી એટલું જ કે કોઈ પણ સમીકરણ, અત્યાર સુધી આપણે બધા સમીકરણો કેવા ભણ્યા તો કે વચ્ચે ઇક્વલ ટુ આવતું હોય. અહીંયા આગળ ઇક્વલ ટુ નહીં આવે, આ ચાર નિશાનીઓ પૈકી કોઈ પણ એક નિશાની આવશે. તો એની મદદથી જોઈએ હવે અસમતાઓના કેટલાક પ્રકારો. અસમતાના પ્રકારો. અસમતાના પ્રકારોમાં પહેલું છે એ છે સાંખ્યિક અસમતાઓ, એટલે કે જેમાં માત્ર સંખ્યાઓ જ આવેલી હોય. પહેલો પ્રકાર શું છે?
સાંખ્યિક અસમતાઓ, બરાબર. એની પછી બીજું છે એ છે ચલની અસમતાઓ. ચલ એટલે કે કોઈ પણ એક ચલ x વાળું અથવા તો બે ચલ એટલે કે x અને y વાળું. તો એવા પ્રકારની અસમતા છે એને ચલની અસમતા કહેવાય. ચલની અસમતાઓ, બરાબર. એની પછી છે એ છે ચુસ્ત અસમતાઓ. કેવી અસમતાઓ? તો કે ચુસ્ત અસમતાઓ. એ સમજાવું છું તમને. ચુસ્ત અસમતાઓનું મીનિંગ શું થાય? તો કે ધારો કે કોઈ પણ બે ચલ લઉં છું a અને b, એની હું વચ્ચેનો સંબંધ છે એ છે સરવાળાનો. તો કે a + b less than 0, a + b. અહીંયા કેટલા સંબંધો લખું છું? જો મિત્રો આ જે છે, બરાબર, એ શું છે? તો કે ab એટલે કે આ પહેલું સમીકરણ, બીજું સમીકરણ, એ શું દર્શાવે છે? તો કે એ ચુસ્ત અસમતાઓ દર્શાવે છે. શા માટે? તો કે એમાં જે છે એ માત્ર તમને શું કીધું? તો કે એ છે એ a + b નો સરવાળો 0 કરતા હંમેશા નાનો જ આવશે, બરાબર. એટલે કે માત્ર લેસ ધેન કે માત્ર ગ્રેટર ધેન આવેલું હોય તો એવી સમતાઓને ચુસ્ત અસમતાઓ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે આ પહેલું અને બીજું જે છે એ સમીકરણ કેવી અસમતા દર્શાવે છે? તો કે ચુસ્ત અસમતા દર્શાવે છે. એની પછી ચોથું મિશ્ર અસમતાઓ. મિશ્ર અસમતાઓનું મીનિંગ શું થાય છે? તો કે એ માત્ર એ ચુસ્ત તો હશે પણ સાથે સાથે એની ઇક્વલ ટુ પણ હશે. એટલે કે એવું આપણું કયું થયું? તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર ગ્રેટર ઓર ઇક્વલ ટુ, બરાબર. આ બંને જ્યારે મિક્સ કરીએ ત્યારે શું થાય છે? તો કે મિશ્ર અસમતાઓ રચે છે. ખ્યાલ આવી ગયો મિશ્ર અસમતાઓનો? તો મિત્રો આ હતા, બરાબર, એ છે સમતાઓના પ્રકારો. એની પછી વાત કરીએ એક ચલની સુરેખ અસમતાઓ અને બે ચલની સુરેખ અસમતાઓ. એક ચલની સુરેખ અસમતા એટલે તો કે એમાં માત્ર એક જ ચલનો ઉપયોગ થતો હોય. ધારો કે અહીંયા આગળ ચલ તરીકે હું x લઉં તો ax + b less than 0, greater than પણ 0 હોઈ શકે, less than or equal to પણ 0 હોઈ શકે અને greater or equal to પણ 0 હોઈ શકે. આ ચારેય જે છે માત્ર એક જ ચલનો ઉપયોગ થાય છે. હવે એમ થાય કે બે ચલની અસમતાઓ એટલે શું? તો કે એક ચલ તરીકે x છે તો બીજી ચલ તરીકે જો હું y લઉં, બરાબર, તો આ છે એ બે ચલની અસમતા થઈ ગઈ. એની પછી વાત કરીએ તો કે અંતરાલો. હવે પછી જે છે એ છે અંતરાલો. અંતરાલ શું દર્શાવે છે? તો કે લિમિટ દર્શાવે છે, બરાબર. સમીકરણો જે છે એની લિમિટ દર્શાવે છે કે ભાઈ કોઈ પણ સમીકરણ છે અથવા તો એમ પણ કહી શકીએ કે અંતરાલ છે એ કોઈ પણ સમીકરણની હેડ ઓફિસ છે. જે દર્શાવે કે ભાઈ તારે અહીંયાથી અહીંયા સુધીમાં જ રહેવાનું, એની બહાર આગુ પાછું થવાનું છે નહીં, બરાબર. તો અંતરાલો જે છે એ કોઈ પણ સમીકરણની હેડ ઓફિસ કહી શકાય. ધારો કે કોઈ પણ સમીકરણ આપી દીધેલું હોય અને તમે એવા સમીકરણમાં જોશો તો તમને આવા પ્રકારના કંઈક બોક્સ દેખાય છે. એક આવું અંદર કોઈ પણ સંખ્યા સપોઝ કે a, b છે, અથવા બીજી રીતે કહું તો કે આવા પ્રકારનું પણ કોઈ હશે. આ માત્ર કાઉન્સ નથી મિત્રો, અત્યારે આપણે વાત કરીએ છીએ અંતરાલોની, બરાબર. તો એક તો આવા પ્રકારનું અને બીજું હશે એ છે આવા પ્રકારનું. અહીંયા પણ કોઈ પણ સંખ્યા ધારો કે x, y લઈ લઉં છું
તો આ જે દર્શાવે છે એ અંતરાલો દર્શાવે છે. શું દર્શાવે છે? અંતરાલો. તો હવે અંતરાલોના પ્રકાર ભણીએ તો સૌથી પહેલો અંતરાલ છે એ છે સંવૃત અંતરાલ. સૌથી પહેલો અંતરાલ છે એ છે સંવૃત અંતરાલ. મિત્રો તમારે યાદ રાખવું એ બંને મિક્સ ના થઈ જાય એટલા માટે યાદ રાખવું હોય કે સંવૃત એટલે શું, તો કે આવી રીતે યાદ રાખી શકો. સંવૃત સ એટલે સાથેનું, અને બીજો અંતરાલ હશે એનું નામ છે વિવૃત. વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ વી મીન્સ કે વિનાનું, એટલે કે તેની સિવાયનું. બરાબર? આ તમને યાદ રાખવા માટેની ટ્રીક કીધી છે. હવે એમ થાય કે ચલો ઇન કેસ તમને આ રીતનો કોઈ પણ અંતરાલ આપી દીધો કે a, b, તો આનો મીનિંગ શું થાય? તો કે જ્યારે પણ આવો બોક્સ ટાઈપનો અંતરાલ આપી દીધો હોય એટલે કે સંવૃત અંતરાલ હોય ત્યારે યાદ રાખવાનું કે એમાં a પણ આવી જાય અને b પણ આવી જાય. પરંતુ જ્યારે વિવૃત અંતરાલ આપેલો હોય a, b, જો વિવૃત અંતરાલને આ રીતે ગોળાઈમાં દર્શાવવામાં આવે છે, જ્યારે સંવૃત અંતરાલ છે એ બોક્સ છે. બરાબર? જ્યારે આ છે ગોળાઈ આકારમાં છે. વિવૃત અંતરાલ છે એ a, b, એનો મીનિંગ શું થાય? તો કે કોઈ પણ a પણ નથી લેવાનું, b પણ નથી લેવાનું, એની વચ્ચે આવતી ગમે તે બધી જ સંખ્યાઓ જે છે એ તમારે લેવાની થાય. જ્યારે આમાં શું તમે a પણ લઈ શકો, b પણ લઈ શકો ને એની અંદર આવતી બધી સંખ્યાઓ. જો અહીંયા જુઓ તમે તો કે એને આપણે આ રીતે લખી શકીએ કે x where a less than or equal to x less than or equal to b. એટલે કે x એવો લેવાનો કે એમાં a પણ આવી જાય, b પણ આવી જાય અને એમની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવી જાય. પરંતુ વિવૃત અંતરાલની વાત કરતા હોઈએ ત્યારે વિવૃત અંતરાલ એવું કહે છે કે x where a પણ ના જોઈએ અને b પણ ના જોઈએ, એની વચ્ચેની જ જેટલી સંખ્યાઓ આવતી હોય માત્ર એટલી જ સંખ્યાઓ આવે. ખ્યાલ આવી ગયો? સંવૃત અંતરાલનું એક ઉદાહરણ લઈ લઈએ. સંવૃત અંતરાલનું કોઈ પણ એક ઉદાહરણ લઉં છું કે 1,5. તો આમાં સમાવતી બધી જ સંખ્યાઓ મને કઈ મળે? તો કે આની બધી જ સંખ્યાઓ મને મળે 1, 2, 3, 4 અને 5. ખ્યાલ આવી ગયો? 1 પણ લેવાનું છે, 5 પણ લેવાનું છે. જ્યારે આ જ અંતરાલ છે પણ હું અહીં આગળ વિવૃત કરી નાખું તો એમાં શું ચેન્જ થાય જુઓ તમે. તો કે આમાં આવતા જે કાંઈ સભ્યો છે એ કયા આવતો કે 1 પણ નહીં લેવાનું અને 5 પણ નહીં લેવાનું, એની વચ્ચેની સંખ્યાઓ લઈ શકો. એટલે કે 2, 3 અને 4. ખ્યાલ આવી ગયો? સંવૃત અંતરાલ શું છે અને વિવૃત અંતરાલ શું છે? યાદ કઈ રીતે રાખશો? તો કે સંવૃત અંતરાલ એટલે કે સ મીન્સ સાથેનું, વિવૃત અંતરાલ વી મીન્સ કે વિનાનું એટલે કે એની સિવાયનું. અહીંયા આગળ જો 1 અને 5 સિવાયના જે કાંઈ છે એ લખ્યા છે. બરાબર? આ તો સંવૃત અને વિવૃત આવી ગયું. એની પછી હજી જે છે એના બે પ્રકાર છે. એમાંનો ત્રીજો પ્રકાર છે એ છે સંવૃત વિવૃત. સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ મીન્સ શું? તો કે જેમાં સંવૃત અંતરાલ પણ આવશે અને વિવૃત અંતરાલ પણ આવશે. એટલે કે આવા પ્રકારના a, b. તો આમાં કઈ કઈ સંખ્યા લેવાની? તો કે આમાં a લઈ શકો પરંતુ b લઈ શકો નહીં. ખ્યાલ આવી ગયો? તો કે આને મારે આ રીતે લખવું હોય તો શું લખી શકાય? x where a less than or equal to x only less than b. ખ્યાલ આવી ગયો? આનું એક ઉદાહરણ લો. આમાં જે છે એ 1,5 1,5 એટલે કે આનું ઉદાહરણ 1 લેવાનો છે, 2,
3 અને 4 5 લેવાનું નથી. એવી જ રીતે મિત્રો ચોથું જે છે એ હવે તમને ખ્યાલ આવી ગયો છે. એનો પ્રકાર જે છે એનું નામ વિવૃત સંવૃત અંતરાલ. રેડી? આને હું કઈ રીતે લખી શકું તો કે a, b એમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે x where a less than x less than or equal to b. તો આ હતું એ છે અંતરાલ ની વ્યાખ્યાઓ. બરાબર? હવે તો કે કોઈ પણ અસમતાઓ હશે એને તમે કંઈક નિયમો છે, અસમતાઓ કોઈ પણ હશે, બરાબર, એને સોલ્વ કરવા માટેના કેટલાક નિયમો છે. નિયમ નંબર 1, કોઈ પણ અસમતાઓ આપેલી હોય એટલે કે કોઈ પણ સમીકરણ આપ્યું હોય તેની બંને બાજુ તમે કોઈ પણ વસ્તુ જે છે એ એડ કરી શકો છો. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ. નિયમ નંબર 1, સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકીએ છીએ. બરાબર? સમીકરણની બંને બાજુ તમે સરખી સંખ્યા ઉમેરી કે બાદ કરી શકો છો. એટલે એનો મીનિંગ શું થયો તો કે ધારો કે આ રીતનું કોઈ પણ જે છે 2x 3x 2 લેસ ધેન 10 છે, આ રીતનું કોઈ પણ એક તમને અસમતા આપી દીધેલી છે, તો આમાં તમે શું કીધું તો કે સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકો. આમાં સમાન સંખ્યા બંને સાઈડ ઉમેરવાની અથવા તો બાદ કરવાની. જો એમાં હું ઉમેરું છું 3x 2 5, આ સાઈડ 5 એડ કર્યા તો આ સાઈડ પણ કરવા પડે, એટલે મારે શું થાય તો કે 3x 7 અને અહીંયા થઈ જશે 15, એટલે કે 15. બરાબર? શું કીધું તો કે સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા તમે ઉમેરી કે બાદ કરી શકો છો. એવી જ રીતે અહીંયા આગળ હું માઈનસ પણ કરી શકું છું. એની પછી સમીકરણની બંને બાજુ સમાન શૂન્યોત્તર સંખ્યા વડે પણ તમે ગુણી શકો છો. સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી શકાય છે. બરાબર? એક આ છે નિયમ. એની પછી ત્રીજો નિયમ જે છે એ છે અસમતાની. ત્રીજો નિયમ છે કે અસમતાની સમીકરણની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણી શકાય છે. અસમતા એટલે કે એનું જે કોઈ સમીકરણ છે એની બંને બાજુ તમે ધન સંખ્યા વડે ગુણી શકો છો. કઈ રીતે? તો કે જો 3x 2 છે અને અહીંયા 10 હતું, બરાબર, ધન સંખ્યા વડે ગુણવું હોય તો અહીંયા પણ હું ગુણ્યા 5 કરી શકું, અહીંયા પણ ગુણ્યા 5 કરી શકું છું. પરંતુ આની પછીનો એક નિયમ છે એ કંઈક ઉલટું દર્શાવે છે. એટલે કે ચોથો નિયમ અને લાસ્ટ નિયમ તો કે અસમતાના સમીકરણની બાજુ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા નિશાની
બદલાઈ જાય છે. એટલે કે કઈ નિશાની મિત્રો? અસમતાની નિશાની. ધારો કે 5 છે, બરાબર, સમીકરણ આ રીતનું આપી દીધેલું છે અને હવે તમે કોઈ પણ ઋણ સંખ્યા વડે આને ગુણો છો, એટલે કે હું આને -5 વડે ગુણું તો અહીંયા જે નિશાની લેસ ધેન ની છે એ શું થઈ જશે? તો કે ગ્રેટર ધેન થઈ જશે, બરાબર. એટલે કે આ અસમતાના ચારે ચાર શું હતા? નિયમો હતા. આપણે ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. આજના લેક્ચરમાં જે બેઝિક ચાલેલું છે એ તમે હોમવર્કમાં બુકમાં લખી નાખવાનું છે. જય હિન્દ, જય ભારત.